MDH देगी मिर्च का तड़का, अंग अंग फड़का। MDH देगी मिर्च। નમસ્કાર, હું છું હિનાના. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. તંત્ર કહે છે ફૂલ સ્ટોપ. વેપારીઓએ કહ્યું સિલિન્ડર ક્યાં છે? સુરતની 39 એજન્સીઓ પર પુરવઠા વિભાગના દરોડા. 5164 મેટ્રિક ટન જથ્થો હોવા છતાં અછત કેમ? આપનો કમિશનરને પત્ર. ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહીની માંગ. જનતાના આરોગ્ય સાથે થઈ રહેલા ચેડા રોકવામાં સુરત મનપાનું ફૂડ વિભાગ નિષ્ફળ. શિક્ષણ મોડેલનો પ્રચાર કરનારા આપ પર આડકતરી રીતે સંઘવીનો પ્રહાર. લોકો શિક્ષણ સમિતિનો ખર્ચ બીજા રાજ્યોમાં એડવર્ટાઇઝમેન્ટ માટે વાપરે છે, જ્યારે અમે બાળકોના ભવિષ્ય માટે કરીએ છીએ. માતા પાસેથી 4 માસની બાળકીને રમાડવા લઈ અપહરણ કર્યું. સુરત પોલીસને માસૂમ જીવજંતુઓ વચ્ચેથી મળી 1500 કેમેરા તપાસી દંપતીને દબોચ્યું. ભિક્ષાવૃત્તિ માટે ઉઠાવ્યાની કબૂલાત. અને હીટવેવ સામે આરોગ્ય વિભાગની તૈયારી. સ્મીમેર હોસ્પિટલમાં બાથટબ સાથે આઈસ બેડની વ્યવસ્થા. દર્દીને લૂ લાગતા તાત્કાલિક સારવાર આપી શકાશે. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. મધ્ય પૂર્વના દેશોમાં સર્જાયેલી યુદ્ધની અસર હવે સુરતના રસોડા સુધી પહોંચી હોય તેમ જણાય છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેર અને જિલ્લામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત વર્તાઈ રહી છે. એક તરફ જિલ્લા પુરવઠા અધિકારી DSO દાવા કરી રહ્યા છે કે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તો બીજી તરફ હોટલ સંચાલકો અને નાના વેપારીઓ ગેસ ન મળતા પાયમાલ થઈ રહ્યા છે. તંત્ર અને જનતા વચ્ચેના આ કોન્ટ્રાડિક્શનને કારણે હાલ સુરતનું અર્થતંત્ર ગરમાયું છે. સુરત જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે સુરતમાં ગેસ પુરવઠામાં કોઈ જ વિક્ષેપ નથી. HPCL, BPCL અને IOCL જેવી મુખ્ય ઓઇલ કંપનીઓ પાસે હાલમાં કુલ 5164 મેટ્રિક ટન MT ગેસનો જથ્થો ઉપલબ્ધ છે. DSOના જણાવ્યા અનુસાર ગેસ વિતરક કંપનીઓ દ્વારા સપ્લાય સંપૂર્ણપણે નિયમિત છે. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરે અને પેનિક બુકિંગ ટાળી પોતાની જરૂરિયાત મુજબ જ ગેસ મંગાવે. સરકારી આંકડાઓ ભલે ગુલાબી ચિત્ર રજૂ કરતા હોય, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. સુરતના અડાજણ, વરાછા અને રિંગ રોડ વિસ્તારની અનેક હોટલો અને રેસ્ટોરન્ટમાં ગેસ ન હોવાના કારણે મેન્યુમાં 80% સુધીનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. અનેક નાના વેપારીઓ હવે ગેસના અભાવે લાકડા અને કોલસાના ચૂલા પર જમવાનું બનાવવાની ફરજ પડી રહી છે. કલાકો સુધી એજન્સીઓ પર ધક્કા ખાવા છતાં સિલિન્ડર ન મળતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ગેસની કથિત અછત અને કાળા બજારની આશંકાને પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 20 અને શહેરના ઝોન વિસ્તારમાં 19 મળી કુલ 39 ગેસ એજન્સીઓ પર પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે. આ તપાસનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે જો કંપનીઓ પાસે જથ્થો છે તો તે ગ્રાહકો સુધી કેમ નથી પહોંચતો. શું કોઈ એજન્સી દ્વારા કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી રહી છે? તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહ અને SOGના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ દ્વારા સંયુક્ત રીતે સચિન GIDC સ્થિત ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉનમાં રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. અહીં અધિકારીઓએ ગેસના જથ્થાની લાઈવ ચકાસણી કરી હતી. આ સાથે જ શહેરની વિવિધ રેસ્ટોરન્ટ્સમાં પણ ટીમો મોકલીને તપાસ કરવામાં આવી હતી કે ત્યાં ગેસનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે અને મુશ્કેલી ક્યાં પડી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્ય પૂર્વના દેશોમાં ઊભી થયેલી અસ્થિરતાને કારણે ગેસના પુરવઠા પર અસર ન પડે તે માટે રાજ્ય સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે. મુખ્યમંત્રી કાર્યાલય અને સંબંધિત વિભાગો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે સીધા સંપર્કમાં છે. સુરતમાં પણ તંત્ર દ્વારા સુચારુ આયોજનના ભાગરૂપે ઓઇલ કંપનીઓ સાથે સમન્વય સાધવામાં આવ્યો છે, જેથી ઘરેલું અને કોમર્શિયલ ગેસનો સપ્લાય જળવાઈ રહે. કોમર્શિયલ ગેસના બાટલા ન મળવાના કારણે સુરતના લારી ગલ્લા અને નાના ખાણીપીણીના વેપારીઓની હાલત કફોડી બની છે. એક વેપારીએ જણાવ્યું કે જો 1-2 દિવસમાં ગેસ નહીં મળે તો અમારે ધંધા બંધ કરવા પડશે.
ગેસ એજન્સીઓ કહે છે કે પાછળની માલ નથી આવતો અને સરકાર કહે છે કે ફૂલ સ્ટોક છે. આમાં સાચું કોણ? આ અસમંજસને કારણે બજારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લા અને શહેરમાં એલપીજી સિલિન્ડરની કોઈ અછત ન સર્જાય એના ભાગરૂપે પુરવઠા વિભાગ અને એસઓજી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ ગેસ એજન્સીઓ, તમામ ગોડાઉન્સ, એના પર સ્ટોક અત્યારે અમે લોકો મેળવી રહ્યા છીએ અને કોઈપણ પ્રકારે કોઈ વ્યક્તિ કૃત્રિમ રીતે સંગ્રહખોરી કરી અને અછત ઊભી ન કરે એ માટેના તમામ તપાસ અને પ્રયત્ન અત્યારે અમે કરી રહ્યા છીએ, જેના કારણે કોઈપણ પ્રકારની સમસ્યા નહીં સર્જાય. અને તમામ ગ્રાહકોને અને મિત્રોને અપીલ છે કે આપ કોઈપણ સંજોગોમાં પેનિક બાઇંગ ન કરતા. સુરત જિલ્લામાં અત્યારે પૂરતા પ્રમાણમાં આપણી પાસે સ્ટોક અવેલેબલ છે અને તમને બધાને અમે સર્વ કરવા માટે અમે સક્ષમ છીએ. પીએસઓ સાહેબ અને એસઓજીની સંયુક્ત ટીમ જે છે, જે અત્યારે ગેસની જે અછત છે એવી કૃત્રિમ અછત ઊભી કરનાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અમે નીકળ્યા છીએ. અલગ અલગ જે ગોડાઉન છે તે તથા જે રેસ્ટોરન્ટમાં જ્યાં પણ સંગ્રહખોરી કરી હશે એ લોકોને પકડવામાં આવશે અને એ લોકો વિરુદ્ધમાં એસ્મા અને બીજા જે કાયદાઓ લાગુ પડતા હશે એ લગાડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સખતમાં સખત આ લોકોના ધંધા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. ડીએસઓ દર્શન શાહે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો કોઈ એજન્સી કે વચેટિયાઓ દ્વારા ગેસના જથ્થાનો સંગ્રહખોરી કરી કૃત્રિમ અછત ઊભી કરવામાં આવશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા હેલ્પલાઇન અને સતત પેટ્રોલિંગ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ગેસ સપ્લાય ચેઇનને સુરક્ષિત રાખવા માટે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવાય તેવી શક્યતા છે. સુરત શહેરમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય ચીજ વસ્તુઓના વધતા કેસોને લઈને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ મુદ્દે સંબંધિત અધિકારીઓની નિષ્ક્રિયતા સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગમાં ફરજ બજાવતા ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને તપાસ માટે અસરકારક કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે શહેરમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બનાવનારાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે અને આવા રેકેટો શહેરમાં ફેલાઈ રહ્યા છે. સામાન્ય રીતે શહેરના નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવાની જવાબદારી મહાનગરપાલિકાના ફૂડ અને આરોગ્ય વિભાગની હોય છે. તેમ છતાં તાજેતરમાં શહેરમાં નકલી ખાદ્ય ચીજ વસ્તુઓના મોટા રેકેટનો પર્દાફાશ પોલીસના એસઓજી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે, જેના કારણે પ્રશ્ન ઊભો થયો છે કે જે કામગીરી ફૂડ વિભાગે કરવી જોઈએ તે પોલીસને કેમ કરવી પડી રહી છે. હાલના ઇન્ચાર્જ ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર ભાવેશ બ્રહ્મભટ્ટની કામગીરી પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમની નિષ્ક્રિયતા અને યોગ્ય દેખરેખના અભાવે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની પ્રવૃત્તિઓ વધી રહી છે, જેના કારણે શહેરના નાગરિકોના આરોગ્ય પર સીધી અસર પડી શકે છે. આ સાથે આરોગ્ય અધિકારી અને ડેપ્યુટી કમિશનર દ્વારા પણ ફૂડ વિભાગની કામગીરી પર યોગ્ય સુપરવિઝન ન રાખવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર ખતરો ઊભો થઈ શકે છે. આજ રોજ સુરત મહાનગરપાલિકાના કમિશનરને મારા દ્વારા પત્ર લખીને સુરત શહેર આરોગ્ય વિભાગના તમામ ભ્રષ્ટ અધિકારી સામે કાર્યવાહી કરવી જોઈએ. સુરત મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ એની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થ બનાવવાનું એક બહુ મોટું રેકેટ ચાલી રહ્યું છે. ત્યારે જે કામ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ એ કામ સુરત શહેરની પોલીસ એસઓ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે એસઓજીના એ અધિકારીને અભિનંદન આપીશ કે પ્રજાના આરોગ્યના હિત માટે એ લોકો પોતાની ફરજ નિભાવે. ત્યારે ખરેખર જેની જવાબદારીમાં આવે છે, જેનું મુખ્ય કામ છે પ્રજાના આરોગ્ય સાથે કોઈ ખીલવાડ ના થાય એ જોવાનું કામ આરોગ્ય વિભાગનું છે, ફૂડ વિભાગનું છે. પરંતુ ફૂડ વિભાગ માત્ર ને માત્ર આપતા ઉગ્રમાં વ્યસ્ત હોય અને જે કાર્યવાહી કરવી જોઈએ કરવામાં આવતી નથી. આપણે જોઈએ છે છેલ્લા 1 વર્ષથી ચીઝ હોય, પનીર હોય, ઘી હોય, દૂધ હોય, આવી ડુપ્લિકેટ બનાવટની વસ્તુ પકડવામાં પોલીસ દ્વારા આવે છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અધિકારી શું કરે છે? જયારે દિવાળીનો તહેવાર આવે છે ત્યારે સેમ્પલ લેવા નીકળે છે, ચંડી પડવાનો તહેવાર આવે છે ત્યારે સેમ્પલ લેવા નીકળે છે. તમારે દર મહિને રાબેતા મુજબ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં એક ટીમ બનાવી એના સેમ્પલ લેવા જોઈએ અને સેમ્પલનો શું રિપોર્ટ આવે છે તમારે પ્રેસ મીડિયાના માધ્યમથી જાહેર કરવો જોઈએ. જે દુકાનદારો એમના સંકલનમાં ન હોય માત્ર તેને ટાર્ગેટ કરીને પોતાની કામગીરી બતાવવા સિવાય ફૂડ વિભાગ કોઈ કાર્યવાહી કરતું નથી. અને આજે પણ સુરત શહેરના વેલાગંજ વિસ્તારમાંથી ડુપ્લિકેટ ઘી પકડાયું છે, પોલીસ દ્વારા પકડવામાં આવ્યું છે.
ત્યારે મેં મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે કે સુરત શહેરની જનતાના આરોગ્યના હિત માટે તાત્કાલિક ભ્રષ્ટ અધિકારી સામે તપાસ કરી અને તાકીદે સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ અધિકારી પોતાની ફરજ પ્રત્યે નિષ્ક્રિયતા ન દાખવે એ માટે આજે મેં કમિશનર પાસે માંગ કરી છે. મ્યુનિસિપલ કમિશનરને માંગ કરવામાં આવી છે કે જેમ શહેરની સ્વચ્છતા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે અને સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી, તે જ રીતે ફૂડ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે પણ તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે, જેથી શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. સુરતના ઉમરા ગામ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રાથમિક શાળા ક્રમાંક 3નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હર્ષ સંઘવીએ શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. ડિજિટલ બોર્ડ, સ્માર્ટ ક્લાસરૂમ અને આધુનિક સુવિધાઓથી સજ્જ આ શાળા જોઈને તેઓ પ્રભાવિત થયા હતા. જો કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે આ મંચ પરથી તેમણે રાજકીય નિશાન સાધવાનું પણ ચૂક્યું ન હતું. તેમણે શિક્ષણના મોડેલની વાતો કરનારા આપ પર આડકતરી રીતે આકરા પ્રહારો કર્યા હતા. હર્ષ સંઘવીએ શિક્ષણ મોડેલનો પ્રચાર કરનારા ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો શિક્ષણની મોટી મોટી વાતો કરે છે, પરંતુ હકીકતમાં તેઓ શિક્ષણના બજેટનો ઉપયોગ બીજા રાજ્યોમાં પોતાની તસવીરો સાથેની જાહેરાતો આપવામાં કરે છે. ભૂતકાળમાં જે પક્ષ પર શિક્ષણના નામે વિજ્ઞાપનો પાછળ કરોડો રૂપિયા ખર્ચવાના આક્ષેપો થયા છે, તેમને આડે હાથ લેતા સંઘવીએ કહ્યું કે અમારો અભિગમ પ્રચારનો નહીં પણ પરિણામનો છે. નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આખા દેશમાં શિક્ષણની વાતો કરવાવાળા લોકો શિક્ષણ સમિતિનો ખર્ચ બીજા રાજ્યોમાં એડવર્ટાઇઝમેન્ટ માટે વાપરે છે, જ્યારે અમે એ જ ખર્ચ બાળકોના ભવિષ્ય માટે કરીએ છીએ. તેમણે ઉમેર્યું કે ભાજપ શાસિત મહાનગરપાલિકા એ સુનિશ્ચિત કરે છે કે ટેક્સના પૈસાનો એક એક રૂપિયો વિદ્યાર્થીઓના સ્પોર્ટ્સવેર, પૌષ્ટિક ભોજન અને અત્યાધુનિક સુવિધાઓ પાછળ ખર્ચાય, નહીં કે નેતાઓના ફોટા ચમકાવવા પાછળ. સુરતની શિક્ષણ સમિતિની કામગીરીના વખાણ કરતા હર્ષ સંઘવીએ ગર્વભેર જણાવ્યું હતું કે આખા દેશમાં આપણું શહેર કદાચ એકમાત્ર એવું છે કે જ્યાં સરકારી શાળાના બાળકોને માત્ર ડ્રેસ જ નહીં પણ પીટી અને રમતગમત માટે સ્પેશિયલ સ્પોર્ટ્સવેર અને સ્પોર્ટ્સ શૂઝ પણ આપવામાં આવે છે. આ વ્યવસ્થા પાછળનો હેતુ એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકને ખાનગી શાળા જેવો જ અનુભવ મળે અને તેનામાં લઘુતા ગ્રંથિ ન આવે. શિક્ષણના વ્યાપારીકરણ અને મોંઘી સ્ટેશનરીના જમાનામાં સરકારની ભૂમિકા સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે બાળકના માતા પિતાને શિક્ષણનો કોઈ વધારાનો આર્થિક બોજ ન વેઠવો પડે તેની તકેદારી અમે રાખીએ છીએ. સ્કૂલ બેગથી લઈને સ્ટેશનરી અને પુસ્તકો સુધીની તમામ વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. જ્યારે અન્ય લોકો માત્ર ફ્રીની વાતો કરે છે, ત્યારે અમે ગ્રાઉન્ડ લેવલ પર સુવિધાઓ ઊભી કરીને વાલીઓનો વિશ્વાસ જીત્યો છે. ઉમરાની આ નવી શાળામાં ડિજિટલ બોર્ડની વ્યવસ્થા અંગે વાત કરતા સંઘવીએ જણાવ્યું કે ટેકનોલોજી હવે માત્ર ખાનગી શાળાઓની જાગીર નથી રહી. સરકારી શાળાના બાળકો પણ હવે ડિજિટલ માધ્યમથી ભણી રહ્યા છે. આ સાથે જ મધ્યાહન ભોજન દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર મળે તેવી વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં આવી છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય બંનેના સંગમથી જ એક સક્ષમ નાગરિક તૈયાર થઈ શકે છે, તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. મહારાષ્ટ્રના નંદુરબારના એક દંપતીએ સુરતના નાનપુરા વિસ્તારમાંથી માત્ર 4 મહિનાની બાળકીનું અપહરણ કર્યું હતું. આ લોકોનો હેતુ માત્ર એટલો જ હતો કે ખોળામાં બાળક હોય
તો લોકો દયા ખાઈને વધુ ભીખ આપે. જો કે સુરત પોલીસની સતર્કતા એ આ ભિખારી ગેંગના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. મૂળ દાહોદના અને હાલ સુરતમાં ફૂટપાથ પર રહી મજૂરી કરતા નીતાબેન ચંદાણા પોતાની 3 માસ અને 23 દિવસની બાળકીને લઈને નાનપુરા મટન માર્કેટ પાસે બેઠા હતા. ગત 11 માર્ચના રોજ એક અજાણ્યું દંપતી ત્યાં આવ્યું હતું. બાળકીને રમાડવાના બહાને તેમણે માતા પાસેથી લીધી અને નજર ચૂકવીને ગણતરીના સેકન્ડોમાં ત્યાંથી અદૃશ્ય થઈ ગયા હતા. માતાએ આસપાસ શોધખોળ કરી પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે રડતી આંખે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ પોલીસ માટે અત્યંત જટિલ હતો. સામાન્ય રીતે ગુનેગારોને ટ્રેક કરવા માટે પોલીસ મોબાઈલ લોકેશનનો સહારો લેતી હોય છે, પરંતુ આ કિસ્સામાં અપહરણકર્તા પાસે મોબાઈલ ફોન જ નહોતો. વધુમાં ભોગ બનનાર માતા નિરીક્ષર હોવાથી તે આરોપીઓનું સ્પષ્ટ વર્ણન આપી શકતી નહોતી. બાળકી એટલી નાની હતી કે પોલીસ પાસે તેનો કોઈ ફોટો પણ ઉપલબ્ધ ન હતો. અજાણ્યા વિસ્તારમાં બાળકી સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક કડક સૂચનાઓ આપી અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. અઠવા લાઇન્સ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન 4ની ટીમોએ ઓપરેશન શરૂ કર્યું. નાનપુરાથી લઈને ઉધના દરવાજા સુધીના અંદાજે 1500 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. હાલમાં રમઝાન માસ ચાલતો હોવાથી મસ્જિદોની બહાર દાન દક્ષિણાની લાઈનોમાં પણ પોલીસે સાદા ડ્રેસમાં માણસો તૈનાત કર્યા હતા. તપાસ દરમિયાન સીસીટીવીમાં જણાયું કે આરોપીઓ બાળકીને લઈ ઉધના દરવાજા તરફ ગયા છે. પોલીસે શહેરના તમામ ઓવરબ્રિજ નીચેની વસાહતો અને રેલવે સ્ટેશનો ખૂંદી વળ્યા હતા. તપાસ દરમિયાન અઠવા લાઇન્સ પોલીસના સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ કડી મળી કે આરોપીઓ ટ્રેન માર્ગે બારડોલી તરફ ગયા હોઈ શકે છે. સમય બગાડ્યા વિના પોલીસ અધિકારીઓ જે ટ્રેન સામે આવી તેમાં બેસીને બારડોલી પહોંચ્યા હતા. બારડોલી રેલવે આઉટપોસ્ટના જવાનોની મદદ લઈને સ્થાનિક ખબરીઓને સક્રિય કરવામાં આવ્યા. બાતમી મળી કે એક દંપતી રેલવે પ્લેટફોર્મના છેડે આવેલી ઝાડીઓમાં છુપાયેલું છે. જ્યારે પોલીસની ટીમે બારડોલીમાં પ્લેટફોર્મ નજીક વેરાન અને ઝાડી ઝાંખરાવાળા વિસ્તારમાં દરોડો પાડ્યો ત્યારે દ્રશ્યો હૃદયદ્રાવક હતા. માસૂમ બાળકી જમીન પર કીડીઓ અને જીવજંતુઓ વચ્ચે પડી હતી. પોલીસે ત્વરિત તરાપ મારીને આરોપી મીના વસાવા અને સુનિલ વસાવાને દબોચી લીધા હતા. બાળકીને તાત્કાલિક સુરક્ષિત કબજે લઈ બારડોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે મોકલાઈ હતી, જ્યાં તે હેમખેમ હોવાનું જાણવા મળ્યું હતું. પકડાયેલા આરોપીઓમાં મીના સુનિલ વસાવા અને તેનો પતિ સુનિલ રતિલાલ વસાવા સામેલ છે. આ દંપતી મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના જલખા ગામનું વતની છે અને તેઓ સુરત અને બારડોલીના રેલવે સ્ટેશન વિસ્તારોમાં રખડતું જીવન જીવે છે અને પ્લાસ્ટિક વીણવાનું કામ કરે છે. તેમની ધરપકડ બાદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉધના રેલવે સ્ટેશન પાસેથી અમારા ડિસ્ટ્રિક્ટના પીએસઆઈ મહિડા સાહેબ છે, તેમને હ્યુમન એટેક મળી કે આ ટાઈપની જે મહિલા છે એમની પાસે બાળક હતું અને એક ટ્રેનમાં ગઈ છે. પછી ટ્રેનમાંથી અમે તપાસ કરતાં આગળ હ્યુમન સોર્સથી બધાને તપાસ કરતાં અમે બારડોલી સુધીનું અમને મળી કે બારડોલીમાં છે. અમારા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અને બીજા માણસોને સર્વેલન્સના અમે ત્યાં બારડોલી મોકલ્યા. ત્યાંની રેલવે પોલીસનો પણ સંપર્ક કર્યો અને આખરે અમે બંને આરોપી છે સુનિલ રતિલાલ વસાવા અને મીનાબેન વસાવા એમને અમે પકડી ત્યાંથી તેને અહીંયા લાવેલા છીએ. અને પછી પૂછપરછ દરમિયાન એવું ખબર પડી કે આ લોકોનું બાળકી લઈ જવા પાછળનો હેતુ ભીખ માગવાનો અને બાળકીને લઈને ભીખ માગવાનો હતો. એ આરોપી પણ આમ તો છૂટક મજૂરી કરે છે આ ઈંટોના ભઠ્ઠા પર અને આમને કોઈ પરિચય નહોતો. એ લગભગ પહેલી બીજી વાર જ એમનો પરિચય થયો છે. ના, હાલ તો નહીં કોઈ ગુના નહીં. આ જે બેન છે ને એમને કોઈ સંતાન નહીં, જે આરોપી બેન છે. અમારી પાસે અમુક એવા પુરાવા મળે છે કે જેમાંથી ભિક્ષાવૃત્તિ કરતા હોય એ પ્રકારના એ પ્રકારના અમારી પાસે પુરાવા મળ્યા છે. એટલે એ આધારે અમે એમને ભિક્ષાવૃત્તિ કરે છે એ બાબતે કલમ ઉમેરો કરવામાં આવે છે. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તેઓ પ્લાસ્ટિક વીણવાની સાથે ભિક્ષાવૃત્તિ પણ કરે છે. તેમને એવું લાગ્યું કે જો તેમની સાથે નાનું બાળક હશે તો મુસ્લિમ વિસ્તારોમાં રમઝાન દરમિયાન અને અન્ય જગ્યાએ લોકો દયા ખાઈને વધુ પૈસા ભિક્ષા આપશે. માત્ર થોડા વધુ રૂપિયા કમાવાની લાલચે તેમણે એક માતા પાસેથી તેના કાળજાના ટુકડાને છીનવી લીધો હતો.
આ ઘટનાએ શહેરમાં ભીખ માંગતી ગેંગ અને બાળકોના ઉપયોગ અંગે ચિંતા જગાવી છે. સુરતના શહેરીજનોને આકરા તાપ અને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પણ હીટ સ્ટ્રોકથી દર્દીઓને બચાવવા માટે અગ્રિમ તૈયારીઓમાં બાથટબ અને આઈસ બેડની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. માર્ચ મહિનામાં જ આકરી ગરમી પડી રહી છે. આગાહી પ્રમાણે ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. આટલા તાપમાન વચ્ચે શહેરીજનોને ગરમી અને આકરા તાપથી ત્રાહિમામ પુકારવાની નોબત આવશે. જોકે બીજી બાજુ શહેરીજનોને આકરા તાપ અને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ જુદા જુદા વિભાગોમાં સારવાર માટે આવતા હોય છે. અહીં ફક્ત સુરત જ નહીં પરંતુ આસપાસના તેમજ નજીકના ગામડાઓથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. હવે સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા આકરા તાપ અને વધતા તાપમાનને ધ્યાને રાખીને અને હીટ વેવની સંભાવનાઓ વચ્ચે દર્દીઓ માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. દર્દીઓને હીટ સ્ટ્રોકથી બચાવવા અને તાત્કાલિક ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ મળી રહે તે માટે કેઝ્યુલિટી વિભાગમાં બાથટબ મૂકવામાં આવ્યા છે. તેમજ આઈસ બોક્સ એટલે બરફની પેટી પણ મૂકવામાં આવી છે. સ્મીમેરના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ગરમીમાં જ્યારે કોઈ દર્દી હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગે ત્યારે તેનું બોડી ટેમ્પરેચર નોર્મલ કરતાં વધી જાય છે. સામાન્ય કરતાં હાઈગ્રેડ તાવનો પારો 105-106 સુધી પહોંચી જાય, જેને પગલે બેભાન થઈ શકે અને કંઈ પણ બબડિયા કરે છે. આ ફરિયાદો એટલે જ કે જે દર્દીને લૂ લાગી હોય તેને જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવશે ત્યારે તેની સારવાર માટે બાથટબની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્મીમેરના આરએમઓએ જણાવ્યું હતું કે સ્મીમેર હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકવાળા દર્દીઓને એમના જે લક્ષણ છે કે અત્યંત ગરમી લાગવી, પરસેવો થવો, માથું દુખવું, ચક્કર આવવા, ઉલટી ઉપકા થવા, ગળું સુકાવવું, જેનાથી બચવા માટે આપણે ત્યાં આઈસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. એમનું ટેમ્પરેચર નોર્મલ રહે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે પણ આવા દર્દીઓ આવે ત્યારે તેમને પૂરતા પ્રમાણમાં એટલે કે બોડીમાં પાણી મેન્ટેન રહે એના માટે IV ફ્લુઇડ્સ, ORS, લિક્વિડ્સ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વોર્ડમાં પણ પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કોઈ પણ વ્યક્તિ કે દર્દીને આની તકલીફ ના પડે. અને આપણે આના માટે આપણા ઇમરજન્સી વિભાગમાં પણ એ બધી વ્યવસ્થા આ રીતે આઈસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વ્યક્તિએ લૂથી બચવા માટે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. બહુ જ જરૂરી હોય ત્યારે જ તડકામાં નીકળો ત્યારે માથા પર રૂમાલ, ઠંડુ કપડું અથવા છત્રી કે કેપ પહેરીને નીકળવું અને થોડા અંતરે નારિયેળ પાણી, લીંબુ શરબત, છાશ વગેરે લિક્વિડ્સ જે લેવા જોઈએ જેથી આપણા શરીરનું ટેમ્પરેચર मेंटेन रहे. ये जो मेरे पीछे रखा है उसको ट्यूब, वाटर ट्यूब, आइस पैक ट्यूब बोलेंगे. जो अभी 3 महीनों में 4 महीनों में बहुत तापमान बढ़ने वाला है, वो तो समर आ रही है, तो उसमें क्या होता है कि बहुत सारे दर्दियों का टेम्परेचर बढ़ जाता है, 102, 103, 104 तक पहुंच जाता है. उसमें दवाइयाँ जल्दी काम नहीं करती है, तो उन जैसे दर्दियों के लिए उनको यहाँ पे रखेंगे. ये ट्यूब के नीचे बर्फ़ रखा हुआ है और वो ट्यूब के अंदर पानी रखा हुआ है. वो पानी से इनका तापमान क्या है शरीर का बराबर हो जाएगा, तो उनको अच्छा महसूस होगा और साथ में साथ उनका शरीर भी सही हो जाएगा. બાથટબની અંદર બરફવાળું ઠંડુ પાણી હોય છે. ટબની અંદર દર્દીને સુવડાવવામાં આવે છે જેથી ઠંડા પાણીને લીધે બોડી ટેમ્પરેચર સામાન્ય થવા લાગે છે અને નોર્મલ થાય. આ રીતે દર્દીનો જીવનનો ખતરો ટળી જાય અને એક વિશેષ પ્રકારની સારવારથી તેનો જીવ બચાવી શકાય તેમજ સમયસર તાત્કાલિક સારવાર મળી રહે. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાને રાખીને અને હીટ સ્ટ્રોકની સંભાવનાઓને જોઈને આ વિશેષ પ્રકારની વ્યવસ્થાઓ અને તૈયારીઓ કરવામાં આવી છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા શ્રી બદ્રીનારાયણ મંદિરમાં આજથી ભવ્ય ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ થયો છે. શ્રી નાથ નિરંજન બાબા બદ્રિકાશ્રમ ટ્રસ્ટ સંચાલિત મંદિરમાં પંચદિન સાધ્ય પંચકુંડી શ્રી મહારુદ્ર યાગનું આયોજન કરવામાં આવ્યું છે. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે યોજાનાર આ યજ્ઞ સાથે મંદિર પ્રાંગણમાં સંસ્કૃત શાસ્ત્રોની વિશેષ પ્રદર્શની પણ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આગામી 18 માર્ચ સુધી ચાલનારા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા શ્રીનાથ નિરંજન બાબા બદ્રિકાશ્રમ ટ્રસ્ટ સંચાલિત
શ્રી બદ્રીનારાયણ મંદિરમાં આજથી ભવ્ય ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ થયો છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીનાથ નિરંજન બાબાની પરમ કૃપાથી મંદિરમાં પંચ દિન સાધ્ય પંચકુંડી શ્રી મહારુદ્ર યાગનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી બદ્રીનારાયણ મંદિરના પ્રાંગણમાં યોજાયેલા આ યજ્ઞમાં શ્રી શાંડિલ્ય ઋષિ વેદ પાઠશાળાના ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ વિધિ કરવામાં આવી રહી છે. આજથી શરૂ થયેલો આ યજ્ઞ રોજ સવારે 8 વાગ્યે પ્રારંભ થાય છે અને આગામી 18 માર્ચ 2026 બુધવારના રોજ સાંજે 7 વાગ્યે પૂર્ણાહુતિ સાથે સમાપ્ત થશે. મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તોને આ પવિત્ર યજ્ઞમાં ઉપસ્થિત રહી દર્શન અને પુણ્ય લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો આ કાર્યક્રમમાં જોડાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે શ્રી નાથ નિરંજન બાબા બદ્રિકાશ્રમ ટ્રસ્ટની અંદર મહારુદ્ર યાગનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞની વિશેષતા, આ યજ્ઞની અંદર 5,57,757 જેટલી આહુતિ આપવામાં આવશે. આ યજ્ઞ આખા ભારત વર્ષની અંદર 4 કે 5 વખત કરવામાં આવ્યો છે. આ યજ્ઞની અંદર 425ના પક્ષથી આહુતિ આપવામાં આવશે. શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા, પ્રાચ્ય ઋષિકુમારો દ્વારા આ યજ્ઞ સંપન્ન કરવામાં આવશે. આ યજ્ઞથી વિશ્વ શાંતિ પ્રાપ્ત થાય, સમાજનું કલ્યાણ થાય, વૈદિક સંસ્કૃતિ અને સનાતન ધર્મનો ઉદ્ધાર થાય, એ માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે. આ યજ્ઞ 14 તારીખ એટલે આજથી પ્રારંભ થયો અને આ યજ્ઞ 18 તારીખે પરિપૂર્ણ થશે. આ યજ્ઞની અંદર ઓછામાં ઓછા 70 થી 75 બ્રાહ્મણો આ યજ્ઞમાં ઉપસ્થિત રહેશે. આ યજ્ઞના ભક્તોને આ યજ્ઞના દર્શન કરવા માટેનું હું અપીલ કરું છું. આ યજ્ઞની અંદર તમે પ્રદક્ષિણા કરી શકો છો અને આવા યજ્ઞ વારંવાર દર્શન થતા નથી, માટે સુરત શહેરની તમામ જનતાને હું અપીલ કરું છું કે આપને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે આ યજ્ઞના દર્શન કરવા આપ પધારજો. આ ધાર્મિક કાર્યક્રમની સાથે મંદિર પ્રાંગણમાં સંસ્કૃત શાસ્ત્રોની વિશેષ પ્રદર્શની પણ યોજવામાં આવી છે, જેમાં પ્રાચીન સંસ્કૃત ગ્રંથો અને શાસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શની દ્વારા ભક્તો અને યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરાની ઝલક જોવા મળી રહી છે. સુરત શહેરમાં પ્રવાસના શોખીન લોકોને સસ્તામાં લક્ઝરી ટૂર કરાવવાની લાલચ આપી છેતરપિંડી આચરવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. બનારસ અને દાર્જિલિંગ જેવા સ્થળોએ ફ્લાઇટમાં લઈ જવાના બહાને 44 લોકો પાસેથી લાખો રૂપિયા પડાવનાર ઠગ યુવરાજ જરીવાલાની ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે. 2022માં આરોપી યુવરાજ જરીવાલાએ પ્રવાસીઓને આકર્ષવા માટે આકર્ષક ટૂર પેકેજની જાહેરાત કરી હતી. તેણે બનારસ, દાર્જિલિંગ અને અયોધ્યા જેવા ધાર્મિક તથા પર્યટન સ્થળોએ 13 દિવસનો પ્રવાસ કરાવવાનું વચન આપ્યું હતું. 44 લોકો પાસેથી અંદાજે 9,46,000માં સોદો નક્કી થયો હતો. આરોપીએ 44 પરિવારો પાસેથી ટુકડે ટુકડે કુલ 5,28,000 જેટલી રકમ મેળવી લીધી હતી. લોકોને ફ્લાઇટ દ્વારા મુસાફરી કરાવવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. જ્યારે પ્રવાસની તારીખ આવી ત્યારે આરોપી પોતે સાથે જવાને બદલે પ્રવાસીઓ સાથે માત્ર એક મેનેજરને મોકલી આપી છટકી ગયો હતો. પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને નક્કી થયા મુજબની સુવિધાઓ મળી નહોતી અને અધવચ્ચે જ પ્રવાસ ટૂંકાવી દેવાની ફરજ પડી હતી. પોતાને છેતરાયા હોવાનો અહેસાસ થતા પ્રવાસીઓએ સુરત પરત આવી પોલીસનો સંપર્ક કર્યો હતો. ભોગ બનનાર પ્રવાસીઓની ફરિયાદના આધારે ચોક બજાર પોલીસે આરોપી યુવરાજ જરીવાલાની ધરપકડ કરી છે. યુવરાજે અગાઉ પણ આ રીતે કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે. કોઈ પણ અજાણી ટૂર એજન્સી કે વ્યક્તિને મોટી રકમ ચૂકવતા પહેલા તેની વિશ્વસનીયતા અને લાયસન્સની તપાસ ચોક્કસપણે કરવી જોઈએ. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.